દર્શક મિત્રો, અત્યારે સવારના વાગ્યા છે 8:05 અને હું આવી છું વલસાડ નગરપાલિકા પર, કારણ કે ઘણા બધા જે સ્થાનિક રહીશો છે વલસાડના, એમની રજૂઆત હતી કે બેન અમારા ઘરે કચરો અમુક દિવસોથી લેવામાં આવી રહ્યો નથી. એ સંદર્ભમાં જ વલસાડના એક વિસ્તારના અહીંયા રહીશ આવ્યા છે. જી, આપનું શું નામ છે? અજીતભાઈ ભાવસાર, વોર્ડ નંબર 5. વોર્ડ નંબર 5 માંથી આવો છો. શું સમસ્યા છે તમારી? એ અમારે ત્યાં પહેલા જે 3 દિવસ પહેલા લોકો કચરો લેવા આવતા હતા. જી. હવે પછી જે નવો કોન્ટ્રાક્ટ બદલાયો છે એ લોકો લગભગ ઘર સુધી કચરો લેવા આવતા નથી. એટલે મારી તમને એટલી વિનંતી છે કે તમે મ્યુનિસિપાલિટીનો અમે ટેક્સ ભરીએ છીએ અને તમે કચરો લેવા ન આવો તો અમારે ક્યાં સુધી સહન કરવું? કેટલા દિવસથી નથી આવતા કચરો? એ લોકો લગભગ ચોથે પાંચમે દિવસે આવે છે. એ લોકો દર ચોથે પાંચમે દિવસે આવે. અને આ સમસ્યા કેટલા દિવસથી છે? આ તો લગભગ નવો કોન્ટ્રાક્ટ પતે કે ત્યાં પછી આ જ પરિસ્થિતિ છે. નવો કોન્ટ્રાક્ટર આવ્યો પછી એટલે લગભગ 20 દિવસ થયા, 20-25 દિવસ થયા. અને આ બાબતે વડીલ તમે કોઈ તમારા વોર્ડના સભ્યો જે છે એ લોકોને રજૂઆત કરી તમે? ના, મેં નહીં રજૂઆત કરી. કારણ નીકળ્યા સિનિયર સિટીઝન માણસ નોકરી કરીએ. જી. હવે આપણે 2 પૈસા ઘરે આપણે 2 જણ ખાવાને ખાવાના, હવે આવી રીતે ચાલતું હોય તો પછી આપણે કેમ ચલાવો? બરાબર. તો અત્યારે કચરો ઘર સુધી લેવા નથી આવતા? ના, નથી આવતા. એ લોકો ગલી નાલી નથી આવતા. વોર્ડ નંબર 5 માં એક્ઝેક્ટ તમે ક્યાં રહો છો? હું આવડી પર શૈલેષ પાંડે વકીલના ઘરની સામે. શૈલેષ પાંડે વકીલના ઘરની સામે. હા, એક વોર્ડ નંબરના મેમ્બર ભાનુશાલી પાલી હિલ રહી, પછી હિતેશભાઈ ભંડારી પાલી હિલ રહી. હવે રાજુભાઈનું ઘર તો અમે જોયું નથી. ના, હવે એક પેલા બીજા એક મેમ્બર છે તે પેલી બાજુ સરકારી ગોડાઉનની પાછળ. હવે એ લોકોને ક્યારે મળવા જઈએ અને ક્યારે આપણી પાસે ટાઈમ જ નથી મળતો. પણ એ લોકોએ વોર્ડની અંદર ધ્યાન દેખરેખ રાખીને આવવું જરૂરી છે. મારી એટલી તમને વિનંતી. અત્યારે તમે વડીલ અહીંયા આવ્યા છો નગરપાલિકા પર, શું આશા લઈને આવ્યા છો? બસ સફાઈ અભિયાન થાય ને કચરો ડેલી લઈ જાય, એ જ પ્રભુને પ્રાર્થના કરી.